એવરીવન, તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં। તો આજે આપણે બનાવીશું સિંધી સ્ટાઇલ દાળ પકવાનની રેસીપી। પરફેક્ટ દાળ બનાવવા માટે દાળનો તેલ અને મસાલા સાથે ટેસ્ટી વઘાર કેવી રીતે કરવો અને તેને ચાટની જેમ કે પછી ટ્રેડિશનલ સ્ટાઇલની જેમ કેવી રીતે સર્વ કરવું। તો ચાલો શરૂ કરીએ। તો આપણે ટેસ્ટી દાળ પકવાન બનાવવા માટે સૌપ્રથમ ચણાની દાળ લઈશું અને ટેસ્ટ સારો આવે એટલે મગની દાળ લઈશું। પછી બંનેને સરખી રીતે ધોઈને દાળ પ્રમાણે પાણી નાખીશું અને તેને 4 થી 5 કલાક માટે પલાળી લઈશું। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવી જ નવી રેસીપી જેબીસ કિચનની ચેનલ પર વીકમાં 3 વાર આવે છે, મંગળવાર, ગુરુવાર અને શનિવાર। તો તમે સૌ જોવાનું ભૂલતા નહીં। હવે એક પ્રેશર કુકર લઈશું અને આપણે જે દાળ પલાળીને રાખી હતી તે હવે પલળી ગઈ હશે। તો તમે જોઈ શકો છો કે સરખી રીતે પલળી ગઈ છે। તો હવે તેને મગની દાળ અને ચણાની દાળ બંને દાળને પ્રેશર કુકરમાં નાખી દઈશું। ને તેમાં તીખાશ લાવવા માટે આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો, એટલે ગ્રીન મરચું બાફવામાં જ તે કટિંગ કરીને નાખી દઈશું। અને કલર લાવવા માટે અડધી ચમચી જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। પછી 1 કે 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરીને આપણે પ્રેશર કુકરને મીડિયમ ફ્લેમ પર 4 થી 5 સીટી વગાડવા માટે રાખી દઈશું। જો તમે ગેસનો ફ્લેમ મીડિયમ રાખશો તો દાળ સરખી રીતે બફાઈ જશે। તો હવે દાળ કૂક થાય ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈએ। તો સૌપ્રથમ એક તપેલી લઈશું અને તેમાં થોડી આમલી, ખજૂર અને ગોળ એડ કરીશું। પછી તેમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું અને તેને ગેસ પર ઉકળવા માટે રાખી દઈશું અને તેની ઉપર આપણે ઢાંકી દઈશું અને ગેસનો ફ્લેમ મીડિયમ કરી દઈશું એટલે સરખી રીતે તે ઉકળી જાય। તો હવે ગ્રીન ચટણી બનાવી લઈએ। તો એક મિક્સર જારમાં 2 મરચાં લેવાના છે। જો તમે વધારે તીખું ખાતા હોય તો વધારે પણ લઈ શકો છો। પછી થોડાક ધાણા અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને અડધી ચમચી જેટલી ખાંડ નાખવાની છે અને એક નાનો આદુનો ટુકડો। આદુથી ચટણીનો સ્વાદ સારો આવવા લાગે છે। અને પછી ખટાશ લાવવા માટે અડધું ફાડું જેટલું લીંબુ નીચોવીશું। પછી તેમાં 1 ચમચી જેટલું જીરું એડ કરીશું। જીરું સ્વાદમાં પણ સારું હોય છે અને સ્મેલ પણ સારી આવે છે। પછી તેમાં થોડું પાણી ઉમેરીને મિક્સરમાં મિક્સ કરી લઈશું। તો ગ્રીન ચટણી બની ગઈ છે। તો હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું અને બાઉલને એક સાઈડ રાખી દઈશું। તો હવે 1-2 વેજીટેબલ કટ કરી લઈએ। તો મેં અહીંયા એક કાંદો લીધેલો છે, તેને ઝીણો કટ કરવાનો છે। જો તમે કાંદા ન ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। પછી અડધું ટમેટું સુધારીશું અને એ પણ ઝીણું જ એકદમ સુધારવાનું છે। ટમેટું સુધારાઈ જાય એટલે આપણે ધાણા સુધારી લઈશું। આ દાળ પકવાન સ્વાદમાં તો મસ્ત છે જ, પણ બનાવવાની રીત પણ સાવ સરળ છે અને ઝટપટ પણ બની જાય છે। બધું સુધારાઈ જાય એટલે આપણે દાળ પકવાનના એકદમ ટેસ્ટી એવા પકવાન બનાવી લઈએ। તો 1 વાટકી જેટલો મેંદાનો લોટ લઈશું। સિંધી પકવાનમાં ખાલી મેંદાના જ લોટનો ઉપયોગ થાય છે, પણ આપણે થોડું હેલ્ધી થાય એ માટે થોડો ઘઉંનો લોટ પણ એડ કરી દઈશું। પછી તેમાં સ્વાદ સારો આવે એટલે આખું જીરું એડ કરીશું। પછી અજમાને આ રીતે ક્રશ કરીને નાખીશું। અજમો નાખવો ખૂબ જ જરૂરી છે, કારણ કે પકવાન થોડુંક પચવામાં ભારે હોય છે, એટલે અજમાથી પાચન શક્તિ સારી બને છે। પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને તેમાં ઘીનું મોણ દઈશું। ઘીના મોણથી પકવાન એકદમ ક્રિસ્પી અને મસ્ત બને છે। જો તમારે તેલ લેવું હોય તો તેલ પણ લઈ શકો છો। તો તેલને થોડું ગરમ કરી લેવાનું છે અને પછી એડ કરવાનું છે, તો પણ ખૂબ જ મસ્ત બનશે। ઘીના મોણને લોટમાં સારી રીતે મિક્સ કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે ઘીને લોટમાં મિક્સ કર્યા પછી લોટમાં આ રીતે થઈ જાય છે। લોટમાં મોણ દેવાઈ ગયું છે। તો હવે આપણે ધીમે ધીમે પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધી લઈશું। લોટ બહુ ઢીલો નથી કરવાનો, મીડિયમ રાખવાનો છે। તો લોટ બંધાઈ ગયો છે। તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત લોટ બંધાઈ ગયો છે। આ રીતના બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં। અને પછી ઉપર આ રીતે કપડું લગાવીને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ થવા દઈશું। લોટ થોડી વાર રેસ્ટ થાય ત્યાં સુધીમાં આપણે જે દાળ મૂકેલી હતી બાફવા તે બફાઈ ગઈ હશે। તો જોઈ શકો છો મસ્ત દાળ બફાઈ ગઈ છે।
તો બધી જ દાળને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. દાળ પકવાનની દાળમાં ખાલી ચણાની જ દાળ હોય છે, પણ થોડી મગની દાળ નાખવાથી સ્વાદ વધારે સારો આવે છે. કુકરમાં જે પાણી હોય તે પણ આમાં એડ કરી દેવાનું છે અને તેને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે. દાળનો કલર એકદમ સરસ આવી ગયો છે અને એકદમ મસ્ત લાગે છે. તો હવે આપણે તેનો વઘાર કરવા માટે વઘાર મૂકી દઈએ. વઘારિયામાં થોડું તેલ લઈશું અને તેલને ગરમ થવા માટે રાખી દઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું એડ કરીશું. રાઈ અને જીરું સરખી રીતે ફૂટી જાય એટલે તેમાં સૂકું લાલ મરચું અને લીમડો એડ કરીશું અને કશ્મીરી જે લાલ મરચું આવે છે તે એડ કરીશું. પછી તેને દાળના બાઉલમાં ઉપરથી આ રીતે રેડી દઈશું. પછી તેને સરખી રીતે મિક્સ કરી લઈશું. તેલની જગ્યાએ જો તમારે ઘીનો વઘાર કરવો હોય તો તમે ઘીનો વઘાર પણ કરી શકો છો. તેનાથી પણ સ્વાદ સારો આવે છે. આપણી દાળ પકવાનની દાળ તૈયાર છે, તો તેને એક સાઈડ રાખી દઈશું અને પકવાન બનાવી લઈએ. તો લોટ થોડી વાર રેસ્ટ થઈ ગયો છે, તો હવે આપણે તેને સરખી રીતે મસળી લઈશું. તેનાથી પૂરી એકદમ વણવામાં સોફ્ટ રહે છે અને સરખી રીતે વણાય છે. પછી તેને આ રીતે એક લુવો લઈને તેને વેલણની મદદથી રાઉન્ડ શેપથી પૂરી વણી લઈશું. પૂરી બહુ જાડી કે પતલી નથી રાખવાની, મીડિયમ સાઇઝની રાખવાની છે. અને પૂરી તો તમારે જે સાઇઝમાં રાઉન્ડ શેપ આપવો હોય એ સાઇઝમાં આપી શકો છો. પૂરી વણવામાં કોરા લોટનો ઉપયોગ નથી કરવાનો, કેમ કે કોરા લોટના લીધેથી તેલ ખરાબ થાય છે. પૂરીમાં સરખો રાઉન્ડ શેપ આપવા માટે મેં અહીંયા ગ્લાસ લીધેલો છે. ગ્લાસની મદદથી આ રીતે આપણે બધી જ પૂરી પાડી લઈશું. આપણે મોટી જ પૂરી વણી લેવાની છે, એટલે આમાંથી 4 થી 5 જેટલા રાઉન્ડ શેપ અપાઈ જાય. મેં અહીંયા ગ્લાસ લીધેલો છે, પણ તમારે જે કાંઠાવાળો વાટકો આવે છે તે લેવો હોય તો તે પણ લઈ શકો છો. હવે જે આ ફરતી સાઈડ બચેલો લોટ છે તે આ રીતે લઈ લઈશું. તો જોઈ શકો છો કે પૂરી એકદમ ગોળ નાની નાની થઈ ગઈ છે. તો હવે એને કાંટા ચમચીની મદદથી આ રીતે કાણા પાડી લઈશું, એટલે પૂરી ફૂલે નહીં અને એકદમ મસ્ત ક્રિસ્પી એવી થઈ જાય. તો બધામાં આ રીતે કાંટા ચમચીથી થઈ જાય એટલે આપણે તેને એક સાઈડ રાખી દઈશું. ને હવે આપણે મોટી પૂરી વણી લઈએ. તેમાં પણ માપ પ્રમાણે એક ગુલ્લો લઈને આ રીતે સરખી રાઉન્ડ શેપમાં આપી દેવાનું છે. અને આ પણ બહુ મીડિયમ સાઇઝની રાખવાની છે પૂરી, બહુ પતલી કે જાડી નથી કરવાની. પછી મેં અહીંયા મોટો વાટકો લીધેલો છે. તમે તમારી રીતે કોઈ પણ વસ્તુ લઈ શકો છો કે આમ પણ તમે વણી શકો છો. એવું નથી કે કાંઈ પાડવું જ પડે. આ તો સરખો રાઉન્ડ શેપ અપાય એટલા માટે અને સારું લાગે થોડું. આમાં પણ ફરતી સાઈડ લોટ જે વધેલો હતો તે લઈ લઈશું અને કાંટા ચમચીની મદદથી આ રીતે કાણા પાડી લઈશું. કાણા પડી ગયા છે, તો આ રીતે આપણે બધી જ પૂરીને વણી લઈશું. થોડી નાની વણશું અને થોડી આ રીતના મોટી વણી લઈશું. તો પૂરી હવે વણાઈ ગઈ છે, તો તેને તળવા માટે તેલ મૂકી દઈએ. તો એક કડાઈ લઈશું અને તેમાં તેલ નાખીશું અને તેલને ગરમ થવા માટે મૂકી દઈશું. તેલ ગરમ થયું છે કે નહીં એ ચેક કરવા માટે આ રીતે પૂરી થોડી બોળશું એટલે ખબર પડી જશે કે તેલ ગરમ થઈ ગયું છે. પછી તેમાં બધી જ પૂરી નાખી દઈશું અને તેને આપણે ફેરવતા રહીશું. આમાં એક વાતનું ધ્યાન રાખવાનું છે કે ગેસનો ફ્લેમ મીડિયમ રાખવાનો છે. જો તમે ફૂલ રાખશો તો પૂરી બહારથી તો ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી એકદમ પોચી રહેશે. એટલે ગેસનો ફ્લેમ મીડિયમ રાખીને જ તળીશું. તો હવે પૂરી થોડી લાઇટ બ્રાઉન ટાઈપ થઈ ગઈ છે, તો હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. જો તમારે કંઈક યુનિક બ્રેકફાસ્ટ કરવો છે તો આ દાળ પકવાનની રેસીપી મસ્ત છે, તો તમે જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો હવે આપણી બધી જ પૂરી તળાઈને એકદમ રેડી છે. તો તમે આ રીતે કટ કરીને જોશો તો એકદમ આપણી પૂરી ક્રિસ્પી થઈ છે. હવે દાળ પકવાનને આપણે ચાટની જેમ સર્વ કરી લઈએ. તો બધી જ પૂરીને આ રીતે ગોઠવી દેવાની છે અને તેની ઉપર પકવાન એડ કરવાનો છે. પકવાન બહુ વધારે નથી નાખવાનો, કેમ કે પછી તે ખાતા નહીં ફાવે. પકવાન ન ખાઈ જાય એટલે આપણે જે ગ્રીન ચટણી બનાવેલી હતી તે ગ્રીન ચટણી નાખીશું.
જો તમે વધારે તીખું ખાતા હોય તો ગ્રીન ચટણી તમે વધારે પણ નાખી શકો છો. પછી તેમાં આપણે જે આંબલી, ખજૂર અને ગોળની ચટણી બનાવેલી હતી તે ઉપરથી એડ કરીશું. અને જે વેજીટેબલ સુધારેલા હતા, કાંદા અને ટમેટા, તો કાંદા અને ટમેટા ઉપરથી એડ કરીશું. જો આમાં તમારે કાંદા ન નાખવા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. અને પછી હવે ઉપરથી થોડી થોડી સેવ એડ કરીશું અને ધાણા એડ કરીશું. તો તૈયાર છે આપણા દાલ પકવાન એકદમ ચાટની રીતે, અને ખાવામાં પણ મજા આવે છે. તો હવે આપણે ટ્રેડિશનલ રીતે થોડા દાલ પકવાનને રેડી કરી લઈએ. તો એક પ્લેટમાં આપણે જે મોટી સાઈઝના પકવાન બનાવેલા હતા તે લઈશું, અને એક બાઉલમાં આપણે દાળ લઈશું, અને દાળની ઉપરથી કાંદા, ટમેટા, ગ્રીન ચટણી, રેડ ચટણી, સેવ અને ધાણાથી સર્વ કરીશું. તો આ બંને રીતે તમે દાળ પકવાનને ખાઈ શકો છો. બંને રીતે ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે. તો તૈયાર છે પરફેક્ટ દાળ પકવાન, ચાટ સ્ટાઇલ અને ટ્રેડિશનલ સ્ટાઇલ રીતે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારો વિડીયો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.